આ શું છે? ઈ દુલ્હન તૈયાર કરીશ. હેલો મિત્રો, તો બધાને ગુડ મોર્નિંગ, રાધે રાધે. અને સવારમાં જો નાઈ ધોઈને ફ્રેશ થઈને ઘરનું કામ કરીને અને સિરાવીને હવે અમે જઈએ છીએ કપા વીણવા. આજ સોમવાર છે એટલે કારખાનું તો ખુલી ગયા છે અને સોમવારની લાયત તો ન હોય ગામમાં, એટલે આજ રજા છે એટલે કપા વીણવા જઈએ છીએ. હા, તો હાલો કપા વીણવા. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો જો ફ્રેશ થઈ અને વી આવ્યા છે પડામાં, કારણ કે આ કારખાને આજ રજા છે. કારખાનું આમ તો ખુલી ગયું છે 2-3 દિવસથી, પણ આજ રજા છે તો કીધું કપા વીણવા જાય. ઘરે બેઠા બેઠા કંટાળો સડે એટલે જો કે આરતીની તો નહોતા આવતા કામે, હું એક જાતો હતો અને 2 દિવસથી રજા છે તો આજ કપા વીણી લેવી, પછી કાલ પાછું ખુલી જાય એટલે કાલ પાછું કારખાને વયા જાય. તો જો કપા વીણવાની તૈયારી કરે છે, માથે બાંધી મોજા બોજા પહેરી લીધા છે એટલે ઓલા કાલા વાગે નહીં. કા કાલા ન વાગે, હાથ હાથા લગન ગાળા કહેવાય. હે કાલા વાગે નહીં અને લગન ગાળો કહેવાય ને હાથ કાળા પડી જાય. લગન મજા આવે એમ. હા, એટલે મોજા ને એવું પહેરી લીધું છે અને સુંદરી તે માથે બાંધી દઈશું. તમે પહેરી લેતા હોય તો ન ફાવે નો મજા. તમારા ધાલે ભાઈ છોકરાઓને. હાલો કપા વીણવાનું ચાલુ કરી દઈએ. બધા કપા કાઢીને આમાં કપા તો શું હતું? કપા માંડી હતી જો બધા પગલો દેખાય. એને આવડા થઈ ગયા ને. મારે આ કપા વીણવાનો છે આજે, કારણ કે રજા હોય એટલે એમ થાય કે ભાઈ હાલો ને જાય કપા વીણવા. કા આ શું છે? ઈ દુલ્હન તૈયાર કરીશ. એ મસ્ત સાડી પહેરાવી દીધી યાર. થોડાનું ધ્યાન રાખે, દુકાળ નજર ન પડે ને એટલે. હેલો મિત્રો, તો જો બપોરના 12:30 થઈ ગયા છે અને કપાસ વીણીને હવે વાડીએ જઈશું. કા બપોરાને એવો ખીલી લેવી અને થોડોક આરામ કરી લેવી, પોળો ખાઈ નાખી અને ઘરનું થોડું કામ હોય એ પતાવી દેવી ને પછી પાછા 2 વાગે કપા વીણવા વી આવશું. હા, થાકી ગયો હાવ. આજ આયા છે એમાં થાકી ગયા. અમે તો રોજ જ કપા વીણવા વીયા જઈશ એટલે ન થાય ગઈ. પહેલી વાર આયા હોય એ નોંધા થાક લાગે. તો મિત્રો વાડીએ આવી ગયા છીએ અને ખાવાની તૈયારી. નકશુભાઈ ખાઈ લીધું છે કે બાકી છે? ખાઈ લીધું એલ્યા. સલ્ટો બહુ પાય છે અને મેં તો કપાઈ વીણીને આવ્યા એટલે હવે બપોરા કરી લેવી. કેમ થયું? ફ્રી સારું થયું? આવે છે રાખ તો બેન. કાંઈ નથી થતું, પીરાને કાઢી લીધી સડાય તો ફ્રીજ બંધ થઈ ગયું છે, ઠંડુ નથી થતું. હા, હું જોઈને ઉતાર પડી જાય. હા જાઓ, બાય બાય. તો બપોરામાં શેનું શાક છે? સેવ ટમેટાનું શાક છે અને ડુંગળી અને તળેલા મરચા, ઘઉંની રોટલી. તો હાલો બધાય બપોરો કરો. કા
હલો મિત્રો, તો બધાને રાધે રાધે. અને જો બપોરના 2 વાગી ગયા છે, એવી બપોરાને એવું કરીને ફ્રેશ થઈને હવે પાછા જાય છે કપા વીણવા. હા, તો માથે સુંદડી બાંધી દેવી, હાથના મોજા પહેરી લેવી. અને ધ્રુવભાઈ આવેલા છે, સવારમાં નહોતા આવ્યા, બપોર પછી આવે છે. તો આજ તો કપા વીણાઈ જાય છે, ધ્રુવભાઈ આવ્યા છે. હા, વીણી નાખ્યો ને આજ. હા, વીણી નાખ્યો. તો હેલો મિત્રો, ફાઇનલી આપણે સાંજ પડી ગઈ છે અને આવી કપા વીણીને આવીને પછી તો નાહી ધોઈને તૈયાર થઈ ગયા. કારણ કે નાવ તો પડે, ગરમી થઈ હોય અને ગરમી જેવું હતું કાં. અને જો અહીંયા ફોન જોવે છે, એને નાહી લીધું છે અને વાળું કરી લીધી છે. અને પછી જો આ ફોન મળી છે જોવા, અને મેં પછી વિડીયો સ્ટાર્ટ કર્યો. અને નક્ષભાઈ બહાર ફોન જોવે છે મારા પપ્પા પાસે. હેલો મિત્રો, તો જો મેં સાંજના કપા વીણી પી આવ્યા અને આવીને પછી રસોઈને એવું બનાવી નાખ્યું. અને રસોઈને એવું બનાવીને પછી વાળું કરે, વાસણને એવું ધોઈને પછી નાહી નાખ્યા, ફ્રેશ થઈ ગયા. અને હવે હું ફોન જોવા મળી છું. તો અમારો દિવસ આજ આવો રહ્યો. અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટ કરીને કહેજો. અને હવે અમારા ડેલી વ્લોગ આવશે. તો બધાને બાય બાય.